વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 8 તારીખે તમારે એકમ કસોટીનું પેપર છે. વિદ્યાર્થી મિત્રો, 8 ઓગસ્ટે ગુજરાતી અને વિજ્ઞાનનું તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ, એનું સોલ્યુશન પણ આપીશ. વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને હમણાં વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી દો. બરાબર. ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જ પેપરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સોલ્યુશન સાથે હું તમારી સાથે શેર કરીશ. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 8 તારીખે ગુરુવારે તમારું પેપર છે ગુજરાતીનું અને વિજ્ઞાનનું. ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો તમારે ચોથું અને પાંચમું ચેપ્ટર આવશે, ગોપાલ બાપા અને ગુર્જરીના ગૃહકુંજે. અને વ્યાકરણમાં વિશેષણ, સર્વનામ, પદ્યાર્થ ગ્રહણ એટલે કે તમને કાવ્ય પંક્તિ આપેલી હશે, એના જવાબ લખવાના 4 માર્ક્સમાં અને એક નિબંધ. તો આ તમારો સિલેબસ કહી શકાય વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીનો. બરાબર. ચલો, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં શું પૂછાશે? તો 3 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે, જે તમારા 2 ચેપ્ટર છે, ગોપાલ બાપા અને ગુર્જરીના ગૃહકુંજે. અમુક લોકોને વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચેપ્ટર પછી સામરયોજી બોલ્યા એ પણ પૂછાઈ શકે છે, જો પ્રથમ કસોટીમાં ના આવ્યું હોય તો. અધરવાઇઝ તમારે ગોપાલ બાપા અને ગુર્જરીના ગૃહકુંજે આ 2 ચેપ્ટર પૂછાશે. એમાં વિદ્યાર્થી મિત્રો શું પૂછાશે તમારી પરીક્ષામાં? એ જે ચેપ્ટર છે, એ જે તમારું કાવ્ય છે, એ શેનામાંથી લેવામાં આવ્યું છે, એનો સાહિત્ય પ્રકાર શું છે અને એના કર્તા કોણ છે. આટલી જ વસ્તુ તમારે કરવાની છે. તમે આન્સર પણ જોઈ શકો છો. પછી સામરિયાજી બોલ્યા પ્રેમાનંદ, ગોપાલ બાપામાં આવશે મનુભાઈ પંચોરી અને ગુર્જરીના ગૃહકુંજે આવશે સુંદરમ, એના સર્જક અથવા તો કર્તા. એના પછી નીચે તમે જોઈ શકો છો સાહિત્ય પ્રકાર. આ પછી સામરિયા બોલિયાજીમાં નવલિકા આવશે વિદ્યાર્થી મિત્રો. એના પછી તમે ગોપાલ બાપામાં નવલકથા ખંડ છે અને ગુર્જરીના ગૃહકુંજેમાં છે વિદ્યાર્થી મિત્રો ગીત કાવ્ય. તો આ બંને થઈ ગયા તમારા સર્જન, કર્તા અને સાહિત્ય પ્રકાર. એના પછી બીજા 2 હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે ગોપાલ બાપા એ શેનામાંથી લીધું છે? તો ઝેર તો પીધા છે જાણી જાણી. પછી સામરિયાજી બોલ્યામાં સુદામા ચરિત્ર આવશે અને ગુર્જરીના ગૃહકુંજેમાં આવશે વિદ્યાર્થી મિત્રો વસુધા. અને એના પછી ચોથા નંબરનું છે મરી જમતા. એમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્રણે ભાત. ધોરીમાર્ગમાં આવશે મુખ્ય રસ્તો અને નદીઓમાં નાયામાં આવશે આરોટ્યા કુદરત પાનેતરમાં. તો 4 જોડકા છે, એમાં પહેલા 3 જોડકા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો જે પહેલા નંબરનો ક્વેશ્ચન છે, બીજા નંબરનો ક્વેશ્ચન છે, કરવાની જરૂર નથી. ત્રીજા નંબરનો પણ, કારણ કે આ તમારું જે બીજું ચેપ્ટર છે એ તમારી પરીક્ષામાં નહીં પૂછાય. તો પણ જવાબ લખેલા છે. બીજામાં શ્રી કૃષ્ણ કોની પાસે વિદ્યા શીખતા હતા? તો જવાબ શું આવશે? સાંદીપની આવશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન શું છે કે પ્રેમાનંદને કેવા કવિ તરીકે ઓળખી શકાય છે? તો જવાબ આવશે શિરોમણી. અપલચે સામરયોજી બોલ્યા એમાં રામગીરી રાગમાં ગવાયું છે. અમુક લોકોને જ પૂછાશે. કૃષ્ણ સુદામા અને ત્રીજા બલરામભાઈ સાથે જમતા. આ છઠ્ઠા નંબરનું ઇમ્પોર્ટન્ટ છે કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? માણસને પારખવાની. મહારાજા એ તો તમને કરાવી દીધું. ગોપાલદાસે શું બંધાવ્યું હતું? તો ધર્મશાળા આવશે. કોતરોમાંથી કઈ નદી વહે છે? સિંગોડા. એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી અહીંયા તમે જોઈ શકો છો 9મા નંબરનો પ્રશ્ન લખેલું છે કે મહારાજને કોણે ફર ભેટ ધર્યા? તો એક ખેડૂ માણસે. મનુભાઈ પંચોરીનું ઉપનામ આવશે વિદ્યાર્થી મિત્રો દર્શક. એના પછી ગુર્જરીના ગૃહકુંજ કાવ્યનો મુખ્ય ભાવ શું છે? જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ. એના પછી છે કવિ આખી દુનિયા ભમ્યા પણ કોને ના ભૂલ્યા? ગુજરાતની ભૂમિને. જનની અને જન્મભૂમિ કોનાથી ચડિયાતી છે? સ્વર્ગથી. કવિ સુંદરમનું પૂરું નામ થશે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. કવિ સુંદરમે પીના યોગના સાધક તરીકે ક્યાં જીવન વિતાવ્યું હતું? તો અરવિંદ. અરવિંદ પછી શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઉભા હું તમને બતાવી દઉં. અરવિંદ આશ્રમમાં. બરાબર. ચલો, એના પછી સર્વનામ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જે તમારું ત્રીજા નંબરનું અને છઠ્ઠા નંબરનું આ બંને દર્શક વાચક થશે. પહેલા નંબરનું, બીજા નંબરનું, ચોથા નંબરનું અને 5મા નંબરનું. આ થશે વિદ્યાર્થી મિત્રો પુરુષવાચક. બરાબર. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો.
મને ખબર છે 5મું પુરુષવાચક અને 5મું અને 6ઠું એમાં વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે ના થયું, એક વખત તમે ચેક કરી લેજો, તમને ડાયજેસ્ટમાં મળી રહેશે. બરાબર, ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો સવિસ્તાર ઉત્તર આપો. બરાબર, હું તમને વિદ્યાર્થી મિત્રો આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ, એના સિવાય જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને કહીશ. સ્ક્રીનશોટ ઉપર તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો પ્રશ્ન અને બીજો નંબરનો પ્રશ્ન તો તમારે કરવાની જરૂર નથી, કારણ કે શ્રી કૃષ્ણ સુદામા ચેપ્ટરનું છે. એના પછી આ 4 પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સયાજીરાવ ગાયકવાડના વ્યક્તિત્વ વિશે 7-8 વાક્યો લખો. તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો, 2 ફોટા હશે, એ સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે ગોપાલ બાપાનું પાત્ર લેખન કરો. બરાબર, પત્રની પાત્રા લેખન આવશે, એનો સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થી મિત્રો તમને દેખાતો હશે. તમારા બાળપણનો અનુભવ તમારા શબ્દોમાં લખો, તો એનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો. ચોથો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજ કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો, તો એનો સ્ક્રીનશોટ તમે લઈ લો. આ 4 પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય અમુક 2-3 બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે, અમે ફોટા, તો એના સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી અહીંયા વિશેષણ શોધી એનો પ્રકાર લખવાનો છે, તો તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુખ દુઃખ એ વિશેષણ છે, એમાં ભાવવાચક આવશે. બરાબર, સુખ દુઃખમાં શું આવશે? ભાવવાચક આવશે. તમે લખીને રાખો એવું હોય તો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તને એ સાર્વનામિક આવશે. અહીંયા પછી તમને ખબર પડી, અહીંયા 100 આપેલું છે, અહીંયા 2 આપેલું છે, તો 2 અને 100 સંખ્યા કહેવાય, તો સંખ્યાવાચક થશે. પહેલી એ સંખ્યા ક્રમિક વાચક થશે, કારણ કે સંખ્યા પણ છે અને ક્રમ બતાવે છે, તો પહેલી એ સંખ્યા ક્રમિક વાચક, 100 અને 2 એ સંખ્યાવાચક થશે. તને અને અમે આ બંને સાર્વનામિક થશે. સુખ દુઃખમાં ભાવ બતાવે છે. શીતળ એટલે છાયા, એ તમને ગુણવાચક બતાવશે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જંગલમાંથી દીપડો આવશે, એનું મને યાદ નથી આવી રહ્યું વિદ્યાર્થી મિત્રો. બરાબર, એક વખત કોઈને ખબર તો કમેન્ટમાં જણાવજો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કાવ્ય આપેલું હશે અને એના જવાબ લખવાના છે. તો આ તમારી કાવ્ય છે કરોરિયાવાળી. એના 4 પ્રશ્ન છે. કરોરિયો શા માટે ગભરાય છે? હિંમતનું શું પરિણામ આવ્યું? કરોરિયાએ પ્રયત્ન ન કર્યો હોત તો શું થાત? અને કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો એનો ફોટો પણ તમને દેખાઈ ગયો હશે, સ્ક્રીનશોટ લઈ લેજો. કોઈ પણ એક પૂછાશે. એક આ વૃદ્ધ મા અને પિતા વાળો છે, એના 4 પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો, એનો ફોટો પણ તમને દેખાઈ ગયો હશે, સ્ક્રીનશોટ લેજો. અને ત્રીજા નંબરનો છે પૃથ્વીને કોણ પ્રશ્ન પૂછે છે, અને એ બધા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, એના સિવાય વિદ્યાર્થી મિત્રો એક નિબંધ પૂછાશે, અને મને વિશ્વાસ છે નિબંધ તો તમે લખી જ શકશો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારું વિજ્ઞાનનું પેપર પણ છે, એનો વિડીયો પણ આજે જ આવી જશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. 22 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારે બીજું પેપર પણ છે ગણિતનું અને સામાજિક વિજ્ઞાનનું, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ. તો ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે, પ્રથમ પરીક્ષા માટે, બીજી પરીક્ષા માટે પણ. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.